વાતાવરણ પણ બગડે અને એ રીતે બુદ્ધિપૂર્વક ઘણો બધો સમય લાગી ગયો. જે સમયે થોડું વહેલું થવું જોઈએ હતું તો લેટ સમય થયું, પરંતુ આખરે બળદેવગીરીની ધરપકડ કરી અને એમને અત્યારે પૂછપરછ ચાલુ છે, એટલે કે એમની અટકાયત કરીને ધરપકડ કરી લેવામાં આવી છે. અને જે ગુનો દાખલ કરાયો હતો, આગળના લોકો ઉપર જે ગુનો હતો, જે કલમો હેઠળ હતો, એ જ કલમો હેઠળ એમની ધરપકડ કરી અને આ ફરિયાદની અંદર એમનું નામ દાખલ કરવા માટેની પ્રોસેસ પણ ચાલુ થઈ છે. પરંતુ આમાં લોકોને રોષ એ નતો કે આ 4 લોકોને જે પકડ્યા અને પાછા કરાવી. આમાં મેન વસ્તુ ક્યાંની વાતચીત ક્યાં આવીને અટકતી કે આ 4 લોકો તો ગુનેગાર છે જ, એમના ઉપર તો બીજા ઘણા ગુના છે, એ તો ગુનાહિત ઇતિહાસ ધરાવે જ છે. પરંતુ આ લોકોને કરાવ્યું કોણે? મુખ્ય કાવતરાખોર કોણ? તો જે મુખ્ય કાવતરાખોર ને કરાવ્યું કોણ, એ જગ્યાએ જઈને જયારે વાતચીત આવતી હતી ત્યારે વાતચીત એ બળદેવગીરી ઉપર જઈને અટકતી હતી. અને લોકોને એ જ હતું મનમાં કે ભાઈ બળદેવગીરીને જ આમાં મુખ્ય આરોપી બનાવીને એમના ઉપર કેસ દાખલ થાય તો આ વાત પતે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા લગભગ 25 થી 30 દિવસની આજુબાજુથી ચૌધરી સમાજ ન્યાયની માંગણી કરી રહ્યું છે. જે અજમલભાઈ ચૌધરીનું અપહરણ કરી એમને મારતો વિડીયો વાયરલ થયો આખી બાબતે, અને આ સમગ્ર બાબતને લઈને આજે ચર્ચા કરવી છે. અને આપણી સાથે ચર્ચા કરવા માટે જે પત્રકાર જોડાયા છે દિલુ ચૌધરી, એમની સાથે જ ચર્ચા કરીશું. ખાસ કરીને સમાજના આગેવાન કરતા વધારે એક પત્રકાર તરીકે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. દિલુભાઈ, સૌથી પહેલા તો આખી જે ઘટના સામે આવી, હાલ જે ધરપકડ થઈ છે તેને લઈને શું કહેવા માંગશો? જો સમગ્ર પંથકની અંદર લગભગ 26-27 દિવસથી સતત લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, આંદોલનની પણ વાતચીતો કરી રહ્યા હતા, ચીમકીઓ પણ આપી રહ્યા હતા, અને ન્યાય મળે એવી સતત બધા જ સમાજોના લોકોની માંગ ઉઠી હતી કે ભાઈ આ મામલે જે અજમલ કાકા ઉપર થયું, જે એમને લઈ જઈ અને મઠની અંદર જે માર મારવામાં આવ્યો, જે નગ્ન કરીને માર મારવામાં આવ્યો, કે જે ઘટનાઓ થઈ હતી એમને જે વરણી હતી, ખૂબ જ દુઃખભરી બાબત હતી. કારણ કે જો અમારો વિસ્તાર છે ને એકદમ શાંતિપ્રિય વિસ્તાર છે, ને આ વિસ્તારની અંદર અશાંતિ ડોળાય એવું કૃત્ય જે કર્યું હતું એની અંદર તમે જોયું કે 3-4 જણને તો પહેલાથી પાછામાં નાખી દીધા હતા. પરંતુ વાતચીત હવે કેવી હતી કે આના મુખ્ય આરોપી કોણ? કારણ કે જે લોકોને પાસામાં નાખવામાં આવ્યા હતા કે પાસા થઈ, તે લોકો હિસ્ટ્રી શીટર હતા, એટલે કે એમના તો ગુના હતા, એટલે એ લોકો તો ગુનાના કર્યો ગુનો તો કેમ કર્યો, કોના કેવે કર્યો? એમને તો અજમલ કાકાથી કોઈ દુશ્મની નથી, તો એમને કેમ અજમલ કાકાને માર માર્યો? તો આ બધાની ઊંડાણપૂર્વક જયારે તપાસ અને બધી વાતચીતો થતી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક મહંત બળદેવગીરીએ શંકાની સૂઈ ઉપર આવતા હતા. પરંતુ આ વસ્તુના લીધે અને આ વસ્તુથી લઈ અને એવું પણ ન થાય કે શાંતિ ડોળાય અને કોઈ એવું વાતાવરણ પણ બગડે, અને એ રીતે બુદ્ધિપૂર્વક ઘણો બધો સમય લાગી ગયો. જે સમયે થોડું વહેલું થવું જોઈએ હતું તો લેટ સમય થયું, પરંતુ આખરે બળદેવગીરીની ધરપકડ કરી અને એમને અત્યારે પૂછપરછ ચાલુ છે, એટલે કે એમની અટકાયત કરીને ધરપકડ કરી લેવામાં આવી છે. અને જે ગુનો દાખલ કરાયો હતો, આગળના લોકો ઉપર જે ગુનો હતો, જે કલમો હેઠળ હતો, એ જ કલમો હેઠળ એમની ધરપકડ કરી અને આ ફરિયાદની અંદર એમનું નામ દાખલ કરવા માટેની પ્રોસેસ પણ ચાલુ થઈ છે. જી દિલુભાઈ, અહીંયા સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે ખાસ કરીને તમે કલમોની વાત કરી, તો આના પહેલાના જે આરોપીઓ હતા, 4 જેટલા આરોપીઓની ધરપકડ થઈ હતી, અને આ કેસમાં એ પાસાના હેઠળ એમને મોકલ્યા કારણ કે રીઢા ગુનેગાર હતા, પરંતુ આ કેસમાં એમને બીજા દિવસે જામીન પણ મળી ગયા હતા. તો શું આવું જ જે આખી બળદેવનાથ ગીરી બાપુની અટકાયત થઈ છે એમાં પણ થઈ શકે? જો જામીન વાળી જે પ્રોસેસ છે ને, ધારાઓ કઈ લાગેલી છે એના ઉપર હોય. 7 વર્ષથી ઓછો ગુનો હોય, જે ધારા લાગેલી છે ધારામાં 7 વર્ષથી ઓછી સજા હોય તો એ નોટિસ લાયક ગુનો હોય છે, એટલે કે એમાં પોલીસ સ્ટેશનની અંદરથી તમને જામીન મળી જતા હોય છે. ત્યારબાદ 7 વર્ષથી એટલે કે ઉપરનો ગુનો હોય, એટલે કે 10 વર્ષથી ને વધારે હોય તો પછી તમને અને કદાચ એના અંદર 10 વર્ષ આજુબાજુ સજા હોય, 7 થી 10 વર્ષ, તો લોકલ કોર્ટની અંદર હાજર કરીને લોકલ કોર્ટની અંદરથી જામીન મળી જતા હોય. 10 વર્ષથી વધારે સજા હોય તો પછી સેશન ટ્રાયલ ગુનો થાય છે, એટલે કે એમાં સેશન કોર્ટ જામીન આપતી હોય છે. ઘણા કેસની અંદર 7 વર્ષથી નીચી સજા હોય તો મામલતદાર પણ જામીન આપી શકે છે. એટલે ગુનો કયો તમારા ઉપર લગાવવામાં આવ્યો છે, જેમ કે અપહરણની કલમ લગાવવામાં આવી હતી, ષડયંત્રની હતી, રાયોટિંગ એક્ટની હતી, કલમો હતી, પરંતુ અપહરણની કલમની અંદર પણ 7 વર્ષથી ઓછી સજા છે. એટલે અપહરણની કલમની અંદર પણ જે જોગવાઈ છે એ જોગવાઈ એટલી છે કે એને જામીન મળી જાય. પરંતુ એ જામીન મળી ગયા
અને જે વિસ્તારની અંદર ફરીવાર મતલબ એવું થયું કે આવા મોટા હિસ્ટ્રી શીટરો ને જામીન કેવી રીતે મળી ગયા, તો એ જ્યારે થયું ને જે રોષ ફાટ્યો, એ રોષના માધ્યમથી એમના ઉપર 5, 7, 8, 8, 10 ગુનાઓ દાખલ હતા. અને જ્યારે એવું લાગ્યું કે આ લોકો તો ખરેખર ગુનેગાર છે, હિસ્ટ્રી શીટર છે, ત્યારે જે પોલીસે જે એમને પાસાની અંદર મોકલવાની કામગીરી કરી એ પણ ખૂબ સારી છે. અને પોલીસને જે કામગીરી કરાવીને જે રાજકીય પ્રેશર ઊભું થયું હતું અહીંયા સામાજિક, અને જે સામાજિક પ્રેશરની અંદર જે શંકરભાઈ ચૌધરીએ પણ જે મદદ કરી હતી એ મામલે, એ પણ ખૂબ જ સારું કહેવાય. કારણ કે શું હતું કે કોઈ પણ ગુનેગારો હોય, પરંતુ કેવું હોય કે જેટલી ઘડી એમનું ધ્યાન, જેટલી ઘડી કોઈ વ્યક્તિનું ધ્યાન કે કોઈ સત્તાકીય ધ્યાન એમના પર ન પડે, એટલી ઘડી એ પોલીસને ચકમા હાલીને બચતા રહે, બીજું કરતા રહે, નાનું મોટું સેટિંગ રાખતા હોય, આવા ઘણી બધી કાર્યો એ થતા હોય છે. પરંતુ આમાં લોકોને રોષ એ નતો કે આ 4 લોકોને જે પકડ્યા અને પાછા કરાવી. આમાં મેન વસ્તુ ક્યાંની વાતચીત ક્યાં આવીને અટકતી, ત્યાં 4 લોકો તો ગુનેગાર છે જ, એમના ઉપર તો બીજા ઘણા ગુના છે, તે તો ગુનાહિત ઇતિહાસ ધરાવે જ છે. પરંતુ આ લોકોને કરાવ્યું કોણે? મુખ્ય કાવતરાખોર કોણ? તો જે મુખ્ય કાવતરાખોર ને કરાવ્યું કોણ, એ જગ્યાએ જઈને જયારે વાતચીત આવતી હતી, ત્યારે વાતચીત એ બળદેવગીરી ઉપર જઈને અટકતી હતી. અને લોકોને એ જ હતું મનમાં કે ભાઈ બળદેવગીરીને જ આમાં મુખ્ય આરોપી બનાવીને એમના ઉપર કેસ દાખલ થાય તો આ વાત પતે. જી, અહીંયા એક વાત એ પણ પૂછવા માંગીશ, તમે ત્યાંના સ્થાનિક પત્રકાર છો, તમને વિસ્તારનો અનુભવ પણ આટલા વર્ષોથી ઘણો બધો છે. આખા કેસને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઈક અંગત અદાવત હતી, કોઈ રાધનપુરમાં લગ્નમાં કોઈ વાત સામે આવી હતી, જ્યાં અજમલ કાકાએ પછી બીજા દિવસે જે ચૌધરી સમાજના આગેવાન જેમને માર મારવામાં, હું સમજી ગયો. અંગત અદાવત તો એવું કોઈ અંગત અદાવત ન હતી. આમાં વાતચીત એવી હતી કે જે શિનાળ ધર્મગાદી છે અમારા સમાજની છે, ચૌધરી સમાજની, અને એ સમાજની જે ધર્મગાદી છે, ધર્મગાદીના જે મહારાજ છે ગોવિંદપુરી, એમને અને આપણે અહીંના જે મહંત છે આપણે ઓગણનાથના બળદેવગીરી, બંનેને કોઈક બાબતે ટસલ ચાલતી હતી. એટલે કે જે થળીવાળી મેટર હતી, એમાં કંઈક સામા એકબીજાને નિવેદનો આપ્યા હશે ને એમની પર્સનલ વિષય હતો. મહંતોને કોને ગાદી ઉપર બેસશે ને કોણ નહીં, આમાં કોઈને કઈ લેવા દેવા ન હતી. પરંતુ વાતચીત એવી થઈ કે લગ્ન પ્રસંગની અંદર જયારે ગોવિંદપીરી અને બળદેવગીરી બંને ભેળા થયા, ત્યારે એમને કંઈક ત્યાં ટસલ મેન થઈ છે. એનો વિષય આપણે જોયો નહીં, એટલે આપણને ખબર નહીં કે શું થઈ. એવું થયું. તો પછી શિનાળ ખાતે એક આગેવાનો મળ્યા હતા, બધા આગેવાનોની બેઠક મળી હતી ચૌધરી સમાજના, ને વાતચીત થઈ કે ભાઈ આપણા બાપુના અન્યાય, આપણા બાપુનું અપમાન કર્યું એમ. તો કે ભાઈ આપણે અપમાન કર્યું તો આપણા સામાજિક પ્રસંગોમાં આવે, પછી બળદેવગીરીને નહીં બોલાવાના. એ દરેક સમાજના દરેક વ્યક્તિનો પોતાનો સ્વતંત્ર હક છે. કોઈ પણ વ્યક્તિ કોઈ રીતે કહી શકે કે ભાઈ મારા ઘરે મારે કોને બોલાવા ન બોલાવા, એ મારો પોતાનો હક છે. પણ એનો વેર વિવાદ રાખી અને આ પ્રકારે એમને મઠની અંદર લઈને મારી અને જે કૃત્ય કરવામાં આવ્યું ખૂબ અયોગ્ય હતું. આ રીતે તો કૃત્ય ન કરવું જોઈએ. તો એમ છતાં લોકોનો રોષ એમ શાંત નતો થતો હતો કે જેમને કર્યું એમને તો થઈ ગયું, પરંતુ આ મઠની અંદર કોના ઈશારે લાવ્યા, કોના ઈશારે આ કૃત્ય કરવામાં આવ્યું, આ બધી જ વાતચીતોને ધ્યાનમાં રાખી અને ઘણા બધા સમય નીકળી ગયો અને ઘણી બધી જે થવું જોઈતું હતું, ઘણા બધા વહેલા સમય થોડો સમય પણ નીકળી ગયો. પરંતુ તેમ છતાં દેરાએ દુરસ્તાએ જે વસ્તુ થવાની હતી એ આખરે થઈ. તો જે લોકોની જે માંગણી હતી, મુખ્ય માંગણી કે ભાઈ બળદેવગીરી માથે ફરિયાદ દાખલ થવી જોઈએ, એ ક્યાંક ને ક્યાંક આ વિષય ઉપર સ્વીકારી ગયું એવું લાગે છે. જી, અહીંયા બીજો સવાલ એક એ પણ પૂછવા માંગીશ, એક પત્રકાર તરીકે તમને આ સવાલ પૂછવા માંગીશ કે આખી બાબત સામે આવી, આખો સમાજ ભેગો થયો, 20-25 દિવસ સુધી, 27-27 દિવસ સુધી ન્યાયની માંગણીઓ કરવામાં આવી, અને ત્યારબાદ શંકર ચૌધરી પણ મેદાને આવ્યા. તો શું ગુજરાતમાં ન્યાય મેળવવો હોય તો પછી આવી જ રીતે દર વખતે દર સમાજને ભેગું થવું પડશે, સમાજને અવાજ ઉઠાવવો પડે અને પછી ન્યાય મળે? જો ન્યાય મેળવવા માટે તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિષયની અંદર અવાજ ઉઠાવવો જ પડે છે, બરોબર. અને એવું ન હોવું જોઈએ, એ વાત તમારા વાત સાથે હું સહમત છું, બરોબર. પણ ઘણા બધા વિષયો છે ને એ ઉજ્જવલભાઈ કેવા હોય છે ખબર છે કે ઘણું બધું વસ્તુ વિચારવા જેવી હોય છે. જેમ કે મહંત ઉપર ન ફરિયાદ દાખલ થાય, એમાં કોઈને શું ફાયદો થવાનો હતો? કઈ જ ફાયદો કોઈને ન થવાનો હતો. પરંતુ જે મઠ છે, જે ઓગણનાથનો મઠ છે, એ મઠ એ અમારું એનું ધાર્મિક આસ્થાનું સ્થાન છે અને કોઈ એક સમાજનું નહીં, વધારે વર્ણનું એ સ્થાન છે. એ સ્થાનના હરેક લાખો લોકો આસ્થાથી જોડાયેલા છે.
ત્યાં ઓગળ ભગવાન થઈ ગયા. આજે પણ અમારા વિસ્તારની અંદર ઓગળ ભગવાનની સોગંદ એ કોઈ ખોટું નથી ખાતું. એટલા માટે કે જે આસ્થાનો સ્થાન હતો એની ગાદી ઉપર એ બેઠા હતા. એ મહંતનું કર્મ તો ખોટું હતું જ, અને ખોટું હતું એટલા માટે જ તો આજે એમના ઉપર ફરિયાદ પણ દાખલ થઈ. પરંતુ એ જે ગાદી ઉપર બેઠા હતા એ ગાદી એ ઓગળ ગામની હતી, એ ટ્રસ્ટની હતી. એટલે જે વસ્તુ ત્યાં જઈને અટકતી હતી વારંવાર, એમાં વાતચીત એવી હતી કે કંઈક એવું ન થાય કે આ કઈ થઈ જાય તો કોઈ લોકો સામે આવી જાય, આ થઈ જાય તે થઈ જાય, એવું કઈ થઈ જાય, વળી વર્ગ વિગ્રહ થઈ જાય તો વળી મોટા પ્રમાણમાં તકલીફો પડે. એટલે આ બધી જ વસ્તુઓને ની વિચાર કરી અને બધું કરવામાં આવ્યું. પરંતુ જો કે વિસ્તારની અંદર એવો બધો માહોલ થયો તો સર્વ સમાજના લોકો એક સાથે રહ્યા, અને સર્વ સમાજના લોકોની એક જ માગણી હતી કે ભાઈ આ મહંત બળવંતગીરીએ ખોટું કર્યું છે તો એમના ઉપર ફરિયાદ થવી જોઈએ, અને એ ફરિયાદ હવે દાખલ પણ થઈ. જી, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. આ આખી બાબતને લઈને હવે જે રીતે કાર્યવાહી પોલીસે પણ કરી છે, સંતોષ છે ચૌધરી સમાજને? જો ફરિયાદ દાખલ થઈ એટલે જાતા સંતોષ છે, 100%ની વાત છે. કારણ કે ચૌધરી સમાજની આન બાન શાન નાક ઉપર વાત એ આવી ગઈ હતી કે આટલું બધું ખોટું થયું ને ફરિયાદ કેમ દાખલ ના થાય, અને એના માટે સતત વિરોધ પ્રદર્શન કરી. ચૌધરી સમાજને કોઈ વિરોધ પ્રદર્શન કરીને કઈ એમાં કઈ આ નથી કરવાનું, કારણ કે આ તો એ લોકો જાણે છે, સમાજવાળા જાણે છે, બધા જાણે કે આ વિરોધ પ્રદર્શન કરવું હોય અને પછી જે ધારો કે થાય કોઈ કોકરી ચાળો કરી નાખે, આમ કરી નાખે, આંદોલન થઈ જાય, એમાં કોકરી ચાળો કરે તો પછી સમાજને ભોગવવું પડે છે. સમાજના જે માણસો જેલમાં જાય એમને ભોગવવું પડે છે, એમના પરિવારને ભોગવવું પડે છે. એટલે બધા લોકો કોઈ એવું ઈચ્છતું ના હોય આંદોલનકારી ક્યારે એવું ના ઈચ્છતો હોય કે આંદોલન થાય, પણ એને પણ એવું હોય કે આ વસ્તુ શાંત પડી જાય. એટલે જે લોકોનો જે રોષ હતો એ હોય. હા, અમુક કેવું હોય કે 2-4 એવા અમુક લોકો હોય, બરોબર, કે જેઓ કોઈ આવા ટોળાની અંદર આવી જાય, ઘૂસી જાય અને ક્યાંક આડા આવડી મારકૂટ કરી દે, પથ્થર મારી દે, ક્યાંક કરે, અને સામું પછી વાતાવરણ ગુજરાતની શાંતિ ડોળા એવું થાય તો પછી શું થાય? ફરિયાદો કોના ઉપર થાય? જે લોકો આયોજન કર્યા હોય, જે લોકો આની અંદર મેઘ સૂત્ર, અને તમે જાણો છો કે આની અંદર તો કેવું છે કે કરે કોઈ ને કરે ભોગવે કોઈ. આ રૂની જે સમાજ ભેળો થયો હતો અને હું જે લોકો ગયા એમાં અમે ગયા જ નતા, અમે સીસીટીવીમાં હતા, તેમ છતાં પણ એ સમય અમારે ભોગવવું પડ્યું, અમારે હેરાન થવું પડ્યું 50 સાઈડ. તો આ બધી વસ્તુઓ કેવી છે, બધું ધ્યાનમાં રાખી અને આ વખતે ધીરજપૂર્વક કામ લેવામાં આવતું હતું કે ભાઈ આજે નહીં તો કાલે નિર્ણય એનો પોઝિટિવ આવશે. ધીરજ રાખવું, અને કોઈ પણ કામની અંદર તમે ધીરજ રાખો ને તો એના નિર્ણયો સારા જ આવતા હોય છે. ઉતાવળું પગલું હંમેશા તમને તકલીફ આપતું હોય છે. અને આ બધું ધ્યાનમાં રાખીને આ બધાએ સમાજો જોડે સંયમ સાધી અને બધા જ સમાજોએ એમના આગેવાનો હોય, આ હોય, તે હોય, બધી વાતચીત થઈ અને કે ભાઈ વિસ્તારની અંદર કેવી રીતે છે, કારણ કે વિસ્તારની અંદર પછી શાંતિની જવાબદારી પણ એ આગેવાનોની આવતી હોય છે, જે કોઈ પણ સમાજમાંથી નેતૃત્વ કરતા હોય. કોઈ ચૌધરી સમાજની વાત નથી, કોઈ પણ સમાજમાંથી, ઠાકોર સમાજ હોય, દરબાર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, તે કોઈ પણ સમાજના આગેવાનોની જ પછી તો જે તે જવાબદારી આવતી હોય છે. અને પછી એવું કંઈક થઈ જાય તો પછી એના લીધે બધાને સમાજ અને સમાજના માણસોને ભોગવવું પડતું હોય છે. તો મૂળભૂત વસ્તુ એ કે શાંતિ પણ જળવાઈ ગઈ, બધા લોકોની જે માંગ હતી એની ઇજ્જત આબરૂ પણ રહી ગઈ, અને શાંતિસર આ વિષય પતી ગયો સુખ શાંતિસર. એ ખૂબ જ સારી વસ્તુ કહેવાય. જી, દિલુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર બાબતે ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ આખી બાબતને લઈને હવે એ પણ જોવાનું રહેશે કે આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.